ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 5 પર્યાવરણ બરોબર એટલે ગયા લેક્ચરમાં આપણે પાણી સાથેના પ્રયોગો સુધી શીખવાડ્યું. હવે પાઠ 8 મચ્છર રોગો અને સારવાર એટલે મચ્છરથી કેવા રોગો થાય છે અને એની સારવાર કેવી રીતે કરવામાં આવે છે એ શીખવાનું છે. તો જુઓ ચોપડીમાં ધ્યાન આપો કે ચોપડીમાં લખેલું છે કે લોહીની તપાસ. આપણે ઘણીવાર તમે સાંભળ્યું હશે कि તમારા ઘરમાં કોઈ તકલીફ તાવ આવ્યો હોય કે શરદી થઈ હોય બરાબર તો પછી વધારે તાવ આવતો હોય તો આપણે એનો રિપોર્ટ કરાવીએ છીએ એટલે લોહીની તપાસ એ કેમ કરવામાં આવે છે એ પરનો પાઠ છે કે લોહીની તપાસ. વિપુલ આજે શાળાએ પાછો આવ્યો તે ઘણા દિવસોથી ગેરહાજર હતો બરાબર કેટલા દિવસથી આવતો નહોતો અને હવે તને કેમ છે એમ આરતીએ પૂછ્યું. એની બેનપણી આજે આપણે બેનપણી પૂછે છે કે ભાઈ એને ધીમેથી જવાબ આપ્યો કે હું ઠીક છું એટલે વાતો કરે છે. પછી હર્પિત છે તો હર્પિત શું કહે છે તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્યો હોઈશ તો અચ્છા વિપુલ શું કહે છે ના જ્યારે તમને તાવ આવે ત્યારે કોને રમવું ગમે છે તમને ના તેમાં મારે વળી કડવી દવા પણ દેવાની અને લોહીની તપાસ પણ કરાવવાની હતી. હર્પિત કહે છે લોહીની તપાસ કે તે ઘણું દુઃખદાયક હોય છે તો વિપુલ શું કહે છે હા વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોસવામાં આવી હતી મને કીડીએ ચટકો ભર્યો એમ લાગ્યું બરોબર. તેઓએ 2-3 ટીપા શું દીધું લોહી લે છે અને એ તપાસના આધારે ખબર પડે છે કે તમને તાવ આવ્યો છે કે શરદી થઈ છે. તાવ શેનો છે મેલેરિયાનો છે ટાઇફોઇડ છે કે કોલેરા છે. નિશા એટલે પછી એને ખબર પડી કે એને હર્પિત વિપુલને શેનો તાવ આવ્યો હતો મલેરિયા. શું થયું હતું મેલેરિયાનો તાવ આવ્યો હતો બરાબર. પછી હર્પિત આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો એટલે મેલેરિયાનો તાવ બરાબર શેનાથી થાય તો મચ્છર કરડવાથી. શેનાથી થાય મચ્છર કરડવાથી. હર્પિત આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે પરંતુ મને મેલેરિયા થયો નથી. નિશા કોણે કહ્યું કે બધા મચ્છર કરડવાથી મેલેરિયા થાય એટલે બધા મચ્છર કરડે તો મેલેરિયા ન થાય. અમુક એવા નામના મચ્છરો હોય કે જે ફેલાવાથી આપણને મેલેરિયા થાય છે. કાર્તિક મને તો બધા જ મચ્છર સરખા લાગે છે. વિપુલ શું કહે છે તેમનામાં થોડો ઘણો તફાવત હોય છે. જો પાછળની આકૃતિ છે તમને દેખાય છે કે તપાસ માટે કેવી રીતે લોહી લેવામાં આવે છે અને તમે બધાએ જોયું હશે. જો દેખાય છે આ આંગળી પરથી તે સોયનું ટપકું મૂકી અને લોહી લેવામાં આવે છે તપાસ માટે. નિશા તમે મને મચ્છર જ્યાં કરડ્યો હોય ત્યાંથી તેઓ લોહી લીધું હતું. વિપુલ બિલકુલ નહીં એવું નહીં કે જ્યાં ધારો કે આપણને મચ્છર અહીં કરડ્યો કે અહીં કરડ્યો તો એ જગ્યાએથી લોહી લેવું એવું ફરજિયાત હોતું નથી. ગમે તેની લોહીની તપાસ કરવાની લોહી ક્યાંથી લેવામાં આવે છે કાં તો આંગળીએથી કાં તો નસમાંથી લેવામાં આવે છે. નિશા વિપુલ બિલકુલ નહીં મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યાં કરડ્યો હતો. નિશા પરંતુ તેઓ તારા લોહીની તપાસ કેવી રીતે જાણી શકે કે તને મેલેરિયા થયો છે. હવે આપણે નીચે જોવાનું છે કે તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો કે જેને મેલેરિયા થયો હોય તો હા ઘણીવાર એવું હોય છે કે આપણી આજુબાજુ ઘણી એવી બધી વ્યક્તિઓ હોય છે કે બરાબર કે આપણા પાડોશમાં પણ ખબર પડે છે કે આજે આ ભાઈને મેલેરિયા થયો છે. તેઓને કેવી રીતે ખબર પડી કે તેમને મેલેરિયા થયો છે તો એમને થોડા દિવસ પહેલા શું થતું હતું ઠંડી અને ધ્રુજારી આવતી હતી અને તાવ આવ્યો હતો. જ્યારે ડોક્ટર પાસેથી દવા લાવ્યા 2 દિવસ ફેર ના પડ્યો એટલે ડોક્ટરે શું કર્યું લોહીની તપાસ કરાવડાવી અને એમને ખબર પડે છે કે મેલેરિયા થયો છે. તમને મેલેરિયા કેવી રીતે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો બરાબર. મેલેરિયામાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો આપણે કોને પૂછીએ તો જેને મેલેરિયા થયો હોય તેને આપણે પૂછીએ તો જ આપણને ખબર પડે કે એને કેવી પરિસ્થિતિમાં તકલીફ પડી. તો તેઓને ખૂબ જ તાવ આવે ધ્રુજારી થાય પછી ઠંડી વઈને તાવ આવે અમુક સમય પછી તાવ પાછો ઉતરી જાય થોડા સમય પછી પાછો ફરીથી તાવ આવે અને શરીરમાં અશક્તિ જણાય અને માથું અને હાથ પગ શું દુખે માથું અને હાથ પગ સખત દુખે છે. આ બધું કયા તાવમાં થાય મેલેરિયાના તાવમાં થાય છે. મચ્છર કરડવાથી બીજા કયા
તો મચ્છર કરડવાથી અત્યારે તો મચ્છર કરડવાથી કયા રોગો થાય? કરડવાથી ડેન્ગ્યુ, પછી કયો થાય? મેલેરિયા, પછી ચિકનગુનિયા, બરાબર? ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને ફાઇલેરિયા. કયો રોગ થાય? ફાઇલેરિયા. ફાઇલેરિયા જેવા રોગો થાય છે, બરાબર? કઈ ઋતુમાં મચ્છર વધારે કરડે? તો વધારે મચ્છર ક્યારે કરડે? તો ચોમાસામાં. ક્યારે કરડે? ચોમાસામાં. કેમ? તો ચોમાસામાં શું થાય? ખાબોચિયા ભરેલા હોય, બરોબર? એટલે એમાં પાણી ભરેલું રહે. પાણી ભરેલું રહે એટલે મચ્છર વધારે થાય. પછી આ તમારે આવું કેમ થતું હશે? તો જો ચોમાસામાં આપણે ઠેર ઠેર વરસાદના પાણી ભરાઈ રહે, ખાબોચિયા, પછી કુંડા, ટાયરો છે, આપણે ચકલાને પાણી પીવા માટે ઠીક મૂકી હોય, એ બધામાં પાણી સતત ભરેલું રહે અને આપણે ચોમાસા સાફ પણ ના કરી શકીએ. એના માટે તમે તમારા ઘરમાં તમારી જાતે મચ્છરથી કેવી રીતે બચાવો છો? તો આપણે મચ્છર વધારે હોય તો આપણે કઈ રીતે બચાવીએ છીએ? તો આપણે એક તો ડીડીટી, બરોબર? કઈ? ડીડીટી નામની દવાનો છંટકાવ કરીએ છીએ. દવાનો છંટકાવ કરીએ છીએ, બરોબર? પછી આપણે છે ઓલ આઉટ ભરાઈએ, પછી પેલું રેકેટ લાવીએ છીએ, બરોબર? પછી કચ્છો ચાક અગરબત્તી ભરાવીએ છીએ. ઘરની આજુબાજુ ક્યાંય પાણીના ખાબોચિયા હોય તો આપણે શું કરી દઈએ છીએ? તેને માટી વડે પૂરી દઈએ છીએ અને રાત્રે આપણે શેમાં સૂઈ જઈએ છીએ? મચ્છરદાનીમાં સૂઈએ છીએ. એટલે પાના નંબર 68 પરના સવાલ જવાબ લખવાના. કેટલા છે જોઈ લો. 1 2 3 4 5 6. પછી જુઓ કે દાંતરી રોગના નિદાનનો રિપોર્ટ. આ રિપોર્ટ દેખાય છે એ વિપુલનો રિપોર્ટ છે. તો એમાં શું લખવામાં આવે છે એ ખાસ યાદ રાખવાનું છે. તો રિપોર્ટમાં વિપુલનું દર્દીનું નામ, તેની ઉંમર, પછી તે પુરુષ છે કે સ્ત્રી અને તેની ઓળખ, બરોબર? એટલે તેને શું થતું હતું અને અત્યારેના રિપોર્ટમાં આપણે ડોક્ટરનું નામ, આપણે કોના શું ગયા છે તો એ ડોક્ટરનું નામ પણ લખવામાં આવે છે. અહીં આપેલા લોહીની તપાસનો રિપોર્ટ જુઓ. રિપોર્ટમાં કયા શબ્દોથી આપણને જાણવા મળે છે કે તે માણસને મેલેરિયા થયો છે? તો રોગની ઓળખથી ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવ્યો, તો એના ઉપરથી તેને ખબર પડે છે કે વિપુલને તાવ આવ્યો છે. અને મેલેરિયા માટેની દવા જુઓ, તમારે બ્લુ કોફી કલરનું દેખાય છે. તો પહેલાના સમયમાં સિકોના નામની વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો મેલેરિયાના દવા માટે બનાવવામાં આવતા હતા. પહેલાના લોકો છાલના પાવડરને પાણીમાં નાખીને પહેલા ઉકાળતા હતા અને ઉકળી ગયા પછી તે ગાળીને દર્દીને આપતા હતા. હવે આ મેલેરિયા વિશે શીખ્યા કે મેલેરિયાનો રોગ મચ્છર કરડવાથી થાય. પછી આપણે તેના ઉપાય માટે શું કરવું જોઈએ? એ તાવ આવે તો આપણને કેવી પરિસ્થિતિ થાય છે? હવે કયો રોગ આવ્યો? પાંડુ રોગ. કયો રોગ આવ્યો? પાંડુ રોગ. અને મચ્છર કરડવાથી કયા રોગો થાય છે એ બધું થઈ ગયું. હવે આરતી, તને ખબર છે મારા લોહીની પણ તપાસ થઈ હતી, પરંતુ તેઓએ સિરીંજ ભરીને લોહી લીધું હતું. ઘણીવાર થોડું સ્લાઇસ ઉપર 2-3 ટપકા રહે છે, ઘણા તેથી આખી સિરીંજ ભરીને લોહી લે છે. વિપુલ, તે શું છે? આરતી, ડોક્ટરે કહ્યું લોહીમાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું છે. ડોક્ટરે મને શક્તિ મળે તેવી દવા આપી અને શું ખાવાનું કીધું? લોહી તત્વ એટલે કે આપણા શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય. હિમોગ્લોબિન એટલે લોહી તત્વ. લોહ તત્વ નહીં હો, લોહ એટલે લોખંડ થઈ જાય, લોહી તત્વ, બરાબર? એ બધું ઓછું હોય એટલે શું થાય છે? લોહ તત્વ ઓછું હોય તો આપણા શરીરમાં હિમોગ્લોબિન અને લોહ તત્વ ઓછું હોય તો કયા રોગો થાય છે? તો પાંડુ રોગ, બરાબર?
તો એમ એ શું ખાવાથી મળે છે? તો જો ચોપડીમાં લખ્યું છે ગોળ, આમળા, બીટ, એ બધું ખાવાથી આપણને શું મળે છે? હિમોગ્લોબિન મળે છે. તો ગોળ, બીટ, આમળા, લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી આપણને લોહ તત્વ મળે છે. લીલા પાંદડાવાળા શાકભાજી. પછી કહે છે કે ડોક્ટરે નિશા આપણા લોહીમાં લોહ તત્વ કેવી રીતે હોય છે? તો કાલના સમાચારમાં તેને વિશે કંઈક લખ્યું હતું. વિપુલ હસે છે. તો પછી તે લોખંડ ખાધું કે શું? લોહી તત્વ વધારવા માટે એ મજા કરશે. લોહ એટલે મેં તમને પહેલા જ કીધું કે લોખંડ. તો એ વધારવા માટે શું ખબર લોખંડ ખાવું પડે? તો ના. અરે ગાંડા, આ તે કે લોખંડ નથી જેનાથી ચાબીઓ બને છે. મને તે શું હોય છે તે ખબર નથી. મેં ખૂબ જ શાકભાજી ખાધા, ડોક્ટરે કહ્યું તે પ્રમાણે બધું દવાઓ લીધી અને પછી મારું લોહી તત્વ વધી ગયું. પાંડુ રોગ પહેલા કોને થયો હતો એ જુઓ. તો કઈ રીતે થાય છે? પાંડુ રોગ દિલ્હીની શાળામાં જોવા મળ્યો હતો. 17 નવેમ્બર 2017 દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં પાંડુ રોગ જોવા મળ્યો. તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. પાંડુ રોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે. તેમને ભણવાની ક્ષમતા પર અસર થાય છે. આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવે છે. પાંડુ રોગના કારણે આપણે લોહ તત્વની ગોળી આપવામાં આવે છે. જેનામાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું હોય તેને પાંડુ રોગ થાય છે. શું થાય છે? પાંડુ રોગ. હવે જુઓ નીચે પાંડુ રોગની નિદાનનો રિપોર્ટ દેખાય છે તમને. શેનો છે? તો આરતીનો. કોનો છે? આરતીનો. આરતીની ઉંમર કેટલી છે? 12 વર્ષની. એ ફિમેલ એટલે સ્ત્રી છે અને કયો રોગ થયો છે? તો પાંડુ રોગ. હવે બે રિપોર્ટ છે. જો પહેલો રિપોર્ટ છે એ 13/1/2019 કઢાવેલો છે અને બીજો રિપોર્ટ છે એટલે એમાં જો એને 8% હિમોગ્લોબિન છે. હિમોગ્લોબિન પહેલામાં કેટલું છે? ને 8%. કેટલું છે? 8%. પછી એને જુઓ 13 તારીખે પહેલો રિપોર્ટ કઢાવ્યો હતો અને એને પછી પાછો 30 તારીખે છઠ્ઠા મહિનામાં ફરીથી રિપોર્ટ કરાયો. તો એનું હિમોગ્લોબિન કેટલું વધી ગયું? 12.5% વધી ગયું. એ 8% હતું એના બદલે 4 ને 4.5% હિમોગ્લોબિન વધી ગયું. બરાબર? કારણ કે દવાઓ ખાધી, લીલા પાંદડાવાળા શાકભાજી ખાતા, બીટ ખાધા, ગાજર અને ટામેટા. આરતીના લોહીની તપાસના રિપોર્ટ જુઓ. બરાબર? ઓછું કેટલા હિમોગ્લોબિન જરૂરી છે શોધી કાઢો. તો આરતીના લોહીની તપાસના રિપોર્ટ પ્રમાણે ઓછામાં ઓછું જો બાજુમાં લખેલું છે 12 to 16 gm. ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન હોવું જોઈએ? તો 12.5 ગ્રામ હિમોગ્લોબિન હોવું જોઈએ. આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું ને કેટલા સમયમાં? તો આરતીનું હિમોગ્લોબિન 8 માંથી 12.5 એટલે 4.5 g એપોસ્ટ્રોફી dl વધ્યું કેટલા સમયમાં? તો 5 મહિના ને 17 દિવસમાં. તમે ચોથા ધોરણમાં શીખી ગયા તારીખની બાદબાકી કરવાની. તો તમારી ચોપડીમાં છે 13/1/2019 અને 30/6/2019 માંથી બાદ કરી દેવાનું. સમાચાર પત્રનો લેખ પાંડુ રોગના લીધે થતી મુશ્કેલીઓ વિશે કહો. હવે આપણે કોઈને થયો હોય એવું તો આપણને ખબર ના હોય, પણ સમાચારમાં ઘણીવાર આપણે જોઈએ છીએ કે પેપર વાંચીએ તો પણ ખબર પડે છે કે પાંડુ રોગ થવાથી કઈ મુશ્કેલી પડે. જેમ કે મેલેરિયામાં આપણે ઠંડી વાય, તાવ આવ્યો, આજે આવે કાલે પાછો ના આવે, પરમ દિવસે તાવ આવે, હાથ પગ તૂટે, ખાવાનું ભાવે નહીં. બરાબર? આ બધું થતું. હવે પાંડુ રોગથી શું થાય છે એ જુઓ. તો પાંડુ રોગને લીધે બાળકોના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. તેના લીધે બાળકોનો વિકાસ થતો નથી અને ઉર્જા સ્તરમાં એટલે શક્તિમાં ઘટાડો થાય છે અને તેમની ભણવાની ક્ષમતા પર અસર થાય છે. તમે ઘણી વખત જુઓ
વિદ્યાર્થીઓ હોય છે બરોબર, 50 વિદ્યાર્થીઓ, એમાં 2-3 બાળકો એવા હોય કે જે બિલકુલ ભણી શકતા ના હોય, ઘણાને પાંડુ રોગના હિસાબે એમને જો નાના અમુક વિકાસ ના થયો હોય, ઘણા ઉંમર પ્રમાણે તમારી ઉંમર પ્રમાણે નીચા રહી ગયા હોય કે શરીર ના હોય, તો અમુક એ અસર થાય છે બરોબર, એ પાંડુ રોગના લીધે થાય છે. બીજો પ્રશ્ન છે કે તમે તમારા પરિવારમાં કોઈ સભ્યની લોહીની તપાસ કરાવવાની જરૂર પડી હતી? તો હા, ઘણીવાર આપણે તાવ આવે છે તો તમારા મમ્મી પપ્પા દાદા દાદી કે જસ્ટ તમારે પણ કોઈ વખત લોહીની તપાસ કરાવવાની જરૂર પડે છે. લોહીની તપાસથી શું શોધવામાં આવે છે? તો લોહીની તપાસથી શોધવામાં આવે છે કે તમને કયો રોગ થયો છે. તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે? તો હા, ઘણીવાર આપણે દર વર્ષે આરોગ્ય તપાસ વાળા આવે છે અને આપણો આંખો, કાન, દાંત અને શરીરની ચેક તંદુરસ્ત છે કે નહીં એ શોધે છે. ડોક્ટર અથવા વડીલો પૂછે છે કયા કયા ખોરાકમાં લોહ તત્વ હોય છે? તો આ આપણે શું કર્યું? હિમોગ્લોબિન, તો એ છે બરાબર. તો શેમાં હોય છે? તો લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, બીટ, આમળા, ખજૂર, જે અત્યારે શિયાળામાં ખાવામાં આવે છે, ફણગાવેલા કઠોળ, બધું ખાવાથી આપણું લોહ તત્વ વધે છે. ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન લખવો પડશે પાના નંબર 31 ઉપરનો, 71 પરના. પછી હરપી, આપણા વર્ગની બહાર મેલેરિયાનું પોસ્ટર લાગેલું છે, બધા બહાર જોવા જાય છે મેલેરિયાનું પોસ્ટર. તમે મચ્છરને આમંત્રણ આપો છો. જુઓ કે મેલેરિયાથી સાવચેત રહેવા માટે આપણે શું કરવું જોઈએ? તો આખું પોસ્ટર લગાવે છે બધા ઘણી જગ્યાએ કે તમારા ઘરની આસપાસ પાણી એકઠું થવા ન દો, ખાડાઓ પૂરી દો, પાણી ટાંકી કુલરનું પાણી બદલી દો, ગળા રોજે માટલાથી ગળું ભરતા હોય તો રોજ સાફ કરો, તમે ચકલાને પાણી પીવડાવવા માટે ઠેક મૂકી હોય તો એ પણ રોજ સાફ કરો. તમારી જાતને બચાવવા માટે મચ્છરદાની, ફૂલ રેકેટ કે અછોછાપ અગરબત્તીનો ઉપયોગ કરો અને કોઈ જગ્યાએ ડીડીટી દવા અથવા કેરોસીનનો છંટકાવ કરાવો. આ પોસ્ટર મચ્છરના નાના કીડા વિશે કંઈક કહે છે. તે શું છે? તો જુઓ આ પોસ્ટરમાં એટલે એમ કહેવાય છે કે મચ્છરના નાના નાના કીડા ક્યાંથી મળે છે. તો તમે આવું પોસ્ટર કે ક્યાંય જોયું છે? તો આપણે ઘણીવાર આવું પોસ્ટર જોવા મળે છે. તે મચ્છરના બચ્ચાને, પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી. આરતી, તમે તેમને ક્યાં જોયા છે? નિશા, અમારા ઘરની પાછળ એક જૂનો ઘડો પડ્યો હતો, તે થોડા દિવસ પાણીથી ભરેલી રહ્યો હતો. મેં ત્યાં જોયું તો તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી શું કહે? પૂળા કે છે, પૂળા પડેલા દેખાય છે. આવા નાના. જ્યારે માએ મને કહ્યું તે મચ્છરો પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા છે, તેમને પોરા કહેવામાં આવે છે. તેના વિશે મેં રેડિયો પર પણ સાંભળ્યું છે. રૂપુલે કહ્યું, તે શું કર્યું? નિશા, પિતાજીએ પાણી તરત જ ફેંકી દીધું. તેમણે ઘડો ચોખ્ખો કર્યો અને સૂકવી દીધો. પછી તેને ઊંધો મૂકી દીધો જેથી તેમાં પાણી ભરાય નહીં. હવે ડબ્બામાં ટાયરો પડ્યા હોય છે, કોઈ માટલું પડ્યું હોય, કોઈ વાટકો પડ્યો હોય તો ચોમાસામાં પાણી ભરેલું એટલે એમાં પૂરા પડી જાય છે. હરપી, સાહેબજી ક્યાં કાકીએ મને કહ્યું હતું કે માખીઓ પણ રોગ ફેલાવે છે, ખાસ કરીને પેટના રોગો. પેટના રોગો શેનાથી ફેલાય છે? માખીથી ફેલાય છે. શોધી કાઢો ને કહો કે તમે આવું ઉપર પોસ્ટર દેખાય છે, આના જેવું પોસ્ટર ક્યાંય દેખ્યું છે? તો ઘણી જગ્યાએ આપણી ગ્રામ પંચાયત હોય કે સરકારી શાળાઓ હોય એમાં આવા પોસ્ટરો લગાવેલા હોય છે. તમારે વિચારે આવા પોસ્ટરો કોણે મૂક્યા હશે? તો ગ્રામ પંચાયત વાળા કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વાળાએ મૂક્યા હશે. પોસ્ટરમાં કયા મહત્વના મુદ્દાઓ આપેલા હોય છે? તો પોસ્ટરમાં લખેલું હોય છે કે તમારી આસપાસ, ઘરની આસપાસ પાણી એકઠું થવા ન દો,
પાણી ટાંકી, કુલરનું પાણી કે પાણીના ગળા તેને દર અઠવાડિયે સાફ કરો. તમારી જાતને મચ્છરથી બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો અને જો કોઈ જગ્યાએ પાણી ભરાયેલું હોય તો કેરોસીન કે ડીડીટી દવાનો છંટકાવ કરાવો. તમારા મતે આ પોસ્ટરમાં ટાંકી, કુલર, જૂના ટાયર, કુંડા, ગળાઓ શા માટે બતાવવામાં આવે છે? તો આપણે કેમ બતાવવામાં આવે છે? તો એવા બધા આમાં પાણી ભરાઈ રહે છે અને આપણે જલ્દી એનો ઉપયોગ કરતા નથી. બરાબર કે ટાંકી પાણી ભરે વળી જૂના ટાયરમાં કુંડામાં પાણી ભરાયું હોય ત્યાં મચ્છર શું કરે? ઈંડા મૂકે અને એ ઈંડામાંથી ઝડપથી વિકાસ પામી શું થાય? પોળા બને છે અને એ પોળા મોટા થઈને જગ્યા મચ્છરની ઉત્પત્તિ માટેનું સ્થાન છે. એ જગ્યાએ પાણી ભરાયું હોય એટલે એ જે ઈંડા મૂકેલા હોય બરોબર મચ્છર ત્યાં પેદા થાય એટલે ઈંડા મૂકે પછી પોળા પડે અને મચ્છર ગંદકી જગ્યાએ વધારે આવે છે. તમારા માટે ટાંકીમાં માછલીનું મૂકવાનું શા માટે કહેવામાં આવે છે? હવે માછલી આવી તો કેમ માછલી મૂકવામાં આવે ટાંકીમાં? તો મચ્છરોના જે ઈંડા છે એ કોણ ખાઈ જાય છે? માછલી ખાઈ જાય છે. તેથી ટાંકીમાં માછલી મૂકવામાં આવે છે. જ્યારે તેલ પાણી ઉપર ફેલાય ત્યારે શું થાય છે? તો આ સવાલ લખવાનો છે કે તેલ પાણી પર ફેલાય ત્યારે તેલનું પાતળું પડ હોવાથી પાણી પર તરે છે. આથી મચ્છરના પોરાને ઓક્સિજન મળતો અટકી જાય છે. પરિણામે મચ્છરના પોરા જીવી શકતા નથી. તેથી મચ્છરની ઉત્પત્તિ થતી વધતી અટકે છે. એટલે આપણે ઘણીવાર જોજો ટાંકીમાં પોળા પડ્યા હોય ને તો મમ્મી 2-3 ટીપા કેરોસીન કે 2-3 ટીપા પાણીના તેલના નાખી દેશે એટલે તેલ પાણી ઉપર તરે. પાણી અને તેલ બંને મિશ્રણ ભેગા કરો તો ઉપર આ નીચે પાણી હોય અને ઉપર શું હોય? તેલ હોય. બરોબર આ તેલના મચ્છર અહીંયા આગળ શું કરે? એમને ઓક્સિજન વાયુ ના મળે. શું ના મળે? ઓક્સિજન વાયુ. આ વાયુ ના મળે એટલે મચ્છર અહીંયા આગળ પેદા થતા નથી અને મચ્છર ઈંડા મૂકી શકતા નથી. પરિણામે આપણું પાણી કેવું રહે છે? ચોખ્ખું રહે છે. હવે માખીઓ દ્વારા કયા રોગો ફેલાય છે અને કેવી રીતે? તો જુઓ તમે તમારે કે માખીઓ દ્વારા તો અતિ ડાયરિયા થાય, મરડો, કોલેરા, આટલું લેક્ચર પહેલા આ હોમવર્ક 68 ના સવાલ જવાબ લખવા પાના નંબર 71 પરના 1 અને 72 ના 1 2 3 4 5 અને 6 71 પરનો 1 અને 72 ના 6 સવાલ જવાબ કુલ કેટલા થશે? 6 અને 6 12 ને 13 સવાલ જવાબ નોટમાં લખવા. આ 6 અને આ બરાબર 6 6 12 ને 1 13 સવાલ જવાબ તમારે શેમાં લખવાના છે? નોટમાં લખવાના છે. ઓકે બાય.